પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તથા અધિક પોલીસ કમિશનર સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી આલોક કુમાર ઝોન 1 સુરત શહેરનાઓએ નાસ્તા ફરતા આરોપીઓ શોધવા આપેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે ઝોન 1 એલસીબી શાખાના પોલીસ માણસો હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે આરોપી નામે કેતનભાઈ મનસુખભાઈ બોરડ ઉંમર વર્ષ 37 ધંધો વકીલાત રહે ફ્લેટ નંબર C603 રાધે રેસિડેન્સી મનીષા ગરનાળા પાસે ઉત્તરાણ સુરત નાને પકડી પાડેલ છે। આ કામે ફરિયાદી રાધેશ્યામ જયંતિલાલ દેવમોરારી રહે કામરેજ સુરત નાઓએ સંજાલી ગામે સુભન પાર્કમાં આવેલ પ્લોટ નંબર D58 D59 D60 થી નોંધાયેલ પ્લોટો સદર આરોપી કેતનભાઈ પાસેથી ફરિયાદીએ સન 2015માં કબજા સહિતના વેચાણ કરારથી ખરીદેલી હતી અને ત્રણેય પ્લોટો પૈકી ફરિયાદી પાસેથી રોકડા 3 લાખ લીધેલ હોવા છતાં સદર ત્રણેય પ્લોટો કેતનભાઈએ સન 2016માં જયસુખભાઈ કનુભાઈ સિરોયા નાઓને ફરિયાદીની જાણ બહાર ત્રણેય પ્લોટોના અસલ દસ્તાવેજ ફરિયાદી પાસે હોવા છતાં ફરિયાદીની જાણ બહાર વેચી દીધેલ। ત્યારબાદ સન 2017માં સદર પ્લોટો મુકેશભાઈ શ્યામજીભાઈ સુરાણીને ફરીવાર વેચી છેતરપિંડી કરી છે।